દુનિયા દર મિનિટે બદલાઈ રહી છે, બરાબર ને? તો પછી શિક્ષણ અને શિક્ષકની ભૂમિકા એ કેવી રીતે સ્થિર રહી શકે? બિલકુલ નહીં. તો આજે આપણે એ જ સમજવાના છીએ કે 21મી સદીના શિક્ષક માટે કયા નવા દૃષ્ટિકોણ અને કૌશલ્યો જરૂરી છે. સમજો કે આપણે એનો એક આખો નકશો તૈયાર કરવાના છીએ. તો ચાલો આ સફર શરૂ કરીએ. તો આપણે જોઈશું કે આ આખી સફર કેવી રીતે આગળ વધશે. સૌથી પહેલાં તો આ બદલાતી દુનિયા આપણી પાસે શું માંગી રહી છે એના પર નજર નાખીશું. પછી શિક્ષણનું એકદમ નવું પરિમાણ શું છે એને સમજીશું. અને હા, એના માટે જરૂરી એવા 21મી સદીના કૌશલ્યોને પણ ઓળખીશું. પછી વાત કરીશું આધુનિક શિક્ષકના 3 મુખ્ય સ્તંભોની. અને છેલ્લે આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે શિક્ષકની સાચી ઓળખ ખરેખર છે શું. તો શરૂઆત કરીએ આપણા સૌથી પહેલા મુદ્દાથી. આજે દુનિયા બદલાઈ રહી છે એની માંગ શું છે? અહીં જુઓ, એક બહુ જ રસપ્રદ સાંકળ દેખાઈ રહી છે. દુનિયા દર મિનિટે બદલાય છે અને એના કારણે જ જન્મે છે એક નવા પ્રકારનો વિદ્યાર્થી. આજનો વિદ્યાર્થી કેવો છે? એકદમ આધુનિક, ટેકનોલોજી સાથે જોડાયેલો. હવે આવા વિદ્યાર્થીની જરૂરિયાતો પૂરી કરવા માટે શું શિક્ષક એ જ જૂની પદ્ધતિઓથી ચાલી શકે? ના, શિક્ષકમાં પણ એક મૂળભૂત પરિવર્તન લાવવું જ પડે. એમના ભણાવવાના હેતુઓ અને રીત બંને બદલવા પડે. અને આ બધી વાત આપણને એક ખૂબ જ મોટા અને મૂળભૂત સવાલ પર લાવીને ઊભા રાખે છે. સવાલ એ છે કે શું આજનો શિક્ષક આ બદલાવ માટે, આ પરિવર્તન માટે સાચે જ તૈયાર છે? અને આ જ સવાલ છે જેની આસપાસ આપણી આજની આખી વાતચીત ફરવાની છે. તો આ સવાલને ધ્યાનમાં રાખીને ચાલો હવે આપણા બીજા વિભાગ તરફ જઈએ, જ્યાં આપણે શિક્ષણના આ નવા ડાયમેન્શનને, નવા પરિમાણને બરાબર સમજીશું. અહીં જુઓ, ભૂતકાળ અને ભવિષ્ય વચ્ચેનો તફાવત એકદમ સ્પષ્ટ છે. પહેલાં શું થતું? વિદ્યાર્થીને ખાલી પાત્ર ગણવામાં આવતો. શિક્ષક આવે અને જ્ઞાન ભરી દે, બસ. પણ હવે એવું નથી. હવે શિક્ષકની ભૂમિકા એક ફેસિલિટેટર એટલે કે એક સહાયકની છે, જે વિદ્યાર્થીઓને જાતે વિચારતા કરે, સવાલો પૂછવા માટે પ્રોત્સાહિત કરે અને પોતે જ જ્ઞાનનું નિર્માણ કરે. એટલે કે હવે ખાલી બેસીને સાંગળવાનો નથી, પણ સક્રિય રીતે ભાગ લેવાનો છે. અને આ જે બદલાવ છે ને, એનો આખો સારાંશ આ એક જ વાક્યમાં આવી જાય છે. પુસ્તક કાર્ય અને લેખન કાર્ય નિષ્ક્રિયતા લાવે છે, જ્યારે મૌખિક કાર્ય પ્રવૃત્તિ લાવે છે. કેટલી સચોટ વાત છે! આ એક જ વાક્ય આખી સફર બતાવી દે છે, નિષ્ક્રિયતાથી સક્રિયતા તરફની. સારું, તો આપણે એ તો સમજ્યા કે શિક્ષણનું મોડલ બદલાઈ રહ્યું છે. પણ આ નવા મોડલના પાયામાં શું છે? એના મૂળભૂત ઘટકો કયા છે? એ છે 21મી સદીના કૌશલ્યો. ચાલો એના વિશે વાત કરીએ. પણ એક મિનિટ, આપણે કૌશલ્ય તો કહીએ છીએ, પણ આ કૌશલ્ય એટલે કે સ્કિલ છે શું? તો જુઓ, આ વેન ડાયાગ્રામ બહુ સરસ રીતે સમજાવે છે. કૌશલ્ય એટલે જ્ઞાન, યોગ્યતા અને ટેકનિક, આ ત્રણેયનો સંગમ. જ્યારે આ ત્રણેય ભેગા થાય ત્યારે કોઈ પણ કામ એકદમ અસરકારક રીતે અને સહેલાઈથી કરી શકાય છે. સીધી વાત છે, જેમ સારી રસોઈ માટે અલગ-અલગ સ્કિલ્સ જોઈએ, બસ એ જ રીતે સારા ટીચિંગ માટે પણ ખાસ સ્કિલ્સ તો જોઈશે જ. તો સવાલ એ છે કે 21મી સદીના કૌશલ્યોનું માળખું કેવું છે? અહીંયા તમે જુઓ, 3 ગિયર એકબીજા સાથે જોડાયેલા છે. બસ એના જેવું જ છે. પહેલું ગિયર છે લર્નિંગ સ્કિલ્સ, એટલે કે શીખવાના કૌશલ્યો. બીજું છે લાઇફ સ્કિલ્સ, એટલે કે જીવન કૌશલ્યો. અને ત્રીજું છે લિટરસી સ્કિલ્સ. જ્યારે આ ત્રણેય ગિયર એકસાથે ફરે છે ને, ત્યારે જ જટિલ વિચારણા, નેતૃત્વ અને ક્રિએટિવિટી જેવી ક્ષમતાઓ બને છે. સારું, આપણે સ્કિલ્સ વિશે તો જાણી લીધું, પણ મોટો સવાલ એ છે કે એક શિક્ષક આ બધી સ્કિલ્સને ક્લાસરૂમમાં, વ્યવહારમાં કેવી રીતે ઉતારે? એના માટે એક પ્રેક્ટિકલ માળખું તો જોઈએ ને. અને એ જ માળખું છે આધુનિક શિક્ષકના 3 મુખ્ય સ્તંભો. જોવા જઈએ તો એક આધુનિક શિક્ષક માટે લગભગ 14 જેટલી જરૂરી સ્કિલ્સ ગણાવી શકાય. હવે 14 સ્કિલ્સ સાંભળીને ગભરાવાની જરૂર નથી, કારણ કે આ બધી જ સ્કિલ્સને આપણે બહુ સરળતાથી 3 મુખ્ય સ્તંભોમાં વહેંચીને સમજી શકીએ છીએ. તો ચાલો જોઈએ પહેલો સ્તંભ. એ છે શિક્ષણશાસ્ત્રમાં નિપુણતા, એટલે કે જે ટીચિંગની મૂળભૂત કળા અને વિજ્ઞાન છે એના પર પૂરેપૂરી પકડ હોવી. હવે આમાં શું આવે? પહેલી વાત તો પોતાનું જ્ઞાન સતત અપડેટ કરતા રહેવું. બીજું, 2 વે કોમ્યુનિકેશન, એટલે કે વાતચીત એવી હોય કે ક્લાસની છેલ્લી બેન્ચ સુધી પહોંચે.
અને ત્રીજું, વિદ્યાર્થીઓનું 360 ડિગ્રી મૂલ્યાંકન કરવું. માત્ર માર્ક્સ નહીં, પણ એમનો શારીરિક, સામાજિક અને માનસિક વિકાસ પણ જોવો. હવે આવે છે બીજું સ્તંભ, અને એ છે એક સંવેદનશીલ માર્ગદર્શક બનવું. અહીં આખો ફોકસ બાળકના દૃષ્ટિકોણ પર અને સહાનુભૂતિ પર છે. એક સંવેદનશીલ માર્ગદર્શક હોવાનો મતલબ શું? મતલબ કે દરેક બાળકની પોતાની એક અલગ ઓળખ છે, એનો સ્વીકાર કરવો. એવું માનવું કે શાળા જ મૂલ્યો શીખવાની પહેલી પ્રયોગશાળા છે. અને સૌથી અગત્યનું એ સમજવું કે જો વિદ્યાર્થીને રસ જ ના હોય તો પછી ગમે તેટલું ભણાવો બધું નકામું છે. અને હવે ત્રીજો અને છેલ્લો સ્તંભ એ છે ઇનોવેટિવ અને પ્રોગ્રેસિવ હોવું, એટલે કે નવતર, પ્રયોગશીલ. આ સ્તંભ સીધો જ કહે છે કે પરિવર્તનને અપનાવો, ટેકનોલોજીનો ઉપયોગ કરો, સંશોધન કરતા રહો. આનો સીધો મતલબ એ જ થયો કે શિક્ષકે પોતે પણ આખી જિંદગી એક વિદ્યાર્થી અને એક રિસર્ચર બનીને રહેવું પડે. તો આ પ્રોગ્રેસિવ અભિગમમાં શું આવે? પહેલું પગલું, શીખવા માટે કોઈ ઉંમરનો બાદ ન હોવો જોઈએ. બીજું, આસપાસની સ્થાનિક સમસ્યાઓ પર એક્શન રિસર્ચ કરવું. અને ત્રીજું, ડિજિટલ લિટરસી, એટલે કે ભણાવવામાં નવી નવી એપ્લિકેશન્સ અને ટેકનોલોજીનો ઉપયોગ કરવો. તો અત્યાર સુધી આપણે સ્કેલ્સ અને 3 સ્તંભોની વાત કરી. હવે આ બધું ભેગું થઈને એક આધુનિક શિક્ષકની સાચી ઓળખ કેવી રીતે બને છે? ચાલો આપણા અંતિમ વિભાગમાં એ જોઈએ. એક આધુનિક શિક્ષક ખાલી એક જ ભૂમિકા નથી ભજવતો. એ એક સાથે 5 મુખ્ય ભૂમિકાઓ ભજવે છે. એ એક ભવિષ્યવેતા છે જે આવતીકાલનો પાયો નાખે છે. એ એક કલાકાર છે જે વિદ્યાર્થીઓના વ્યક્તિત્વને ઘડે છે. એ એક મિત્ર છે, એક જાગૃત નાગરિક છે અને આપણી સંસ્કૃતિનો વારસો આગળ લઈ જનાર વાહક પણ છે. આ પિરામિડ જુઓ, એ બહુ સ્પષ્ટ રીતે બતાવે છે કે કેવી રીતે પાયાની સ્કિલ્સ એક પ્રભાવશાળી અને સર્વગ્રાહી શિક્ષકનું નિર્માણ કરે છે. આપણે જે 5 ભૂમિકાઓની વાત કરીને એ બધી જ ભૂમિકાઓ ત્યારે જ શક્ય બને છે જ્યારે આપણે ચર્ચા કરેલા 14 કૌશલ્યોનો વ્યવહારમાં ઉપયોગ થાય. તો આખી વાતનો સાર શું છે? સંદેશ એકદમ સ્પષ્ટ છે. આ માત્ર કોઈ પ્રોફેશનલ ચેન્જની વાત નથી. આ એક જરૂરી ઉત્ક્રાંતિ છે. આ પરિવર્તનને સ્વીકારવું જ પડશે, કારણ કે એક વાત યાદ રાખવા જેવી છે, શિક્ષકના કૌશલ્ય પર જ આખા દેશના ભવિષ્યનો પાયો ટકેલો છે. તો યાદ રાખો, આજના વિદ્યાર્થી માટે આવતીકાલના શિક્ષક બનો.